नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू यूट्यूब चैनल बेसिक मैथ्सनी अंदर। आजे आपणे भणीशुं संख्या पद्धति एटले के नंबर सिस्टम। तेमां फर्स्ट क्वेश्चन आ रीतनो छे के 4 થી 84 वच्चे एटले के बिटवीन 4 to 84 आवेली 4 वडे निशेष भागी शकाय तेवी 4 वडे निशेष भागी शकाय तेवी एटले के 4 वडे डिवाइड करी शकाय तेवी आ 4 वडे डिवाइड करी शकाय तेवी संख्याओने उल्टा क्रम में एटले के उत्तरता क्रम में एटले के डिक्रीजिंग ऑर्डर में एटले के वधारे थी ओછી गोठववामां आवे तो 7मा क्रमे कई संख्या हशे। एटले आ रीतनो फर्स्ट क्वेश्चन छे अने ऑप्शन्स आ रीतना छे। ए 56, बी 64, सी 68 अने लास्ट डी 60 એટલે કે 60। હવે જુઓ આગળ સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા વચ્ચે એટલે કે બિટવીન આપેલું હોવાથી જુઓ ફરીથી એકવાર અહીંયા વચ્ચે એટલે કે બિટવીન આપેલું હોવાથી વચ્ચે એટલે કે બિટવીન આપેલું હોવાથી આ બાઉન્ડરી પરની સંખ્યાઓ એટલે કે આ 4 અને 84 ગણાશે નહીં એટલે કાઉન્ટ થશે નહીં। આ 4 અને 84 ગણાશે નહીં એટલે કાઉન્ટ થશે નહીં। એટલે આગળ જુઓ આ 4 વડે નિશેષ ભાગી શકાય। ફરીથી એકવાર આગળ આ 4 વડે નિશેષ ભાગી શકાય તેવી પહેલી સંખ્યા કઈ થશે તો જુઓ 4 વડે નિશેષ ભાગી શકાય તેવી પહેલી સંખ્યા તમારી 8 એટલે કે 8 થશે। 4 વડે નિશેષ ભાગી શકાય તેવી પહેલી સંખ્યા આ 8 થશે। પછી આગળ બીજી સંખ્યા કઈ થશે તો જુઓ બીજી સંખ્યા તમારી 12 થશે। પછી આગળ ત્રીજી સંખ્યા 16 થશે। આગળ ડોટ પછી શું આવશે તો જુઓ પછી આગળ જુઓ અહીંયા 76 આવશે। આગળ અહીંયા 76 આવશે 76 આવશે અને છેલ્લી એટલે કે લાસ્ટ સંખ્યા 80 થશે। લાસ્ટ એટલે છેલ્લી સંખ્યા 80 એટલે કે 80 થશે। એટલે આ રીતનું થયું। હવે જુઓ આગળ શું કરવાનું છે તો જુઓ આગળ આ સંખ્યાઓને ઉલટાવવાની છે એટલે કે પલટાવવાની છે। ફરીથી એકવાર જુઓ આ સંખ્યાઓને ઉલટાવવાની છે એટલે કે પલટાવીને લખવાની છે। એટલે આગળ આ સંખ્યાઓને આપણે ઉલટાવીએ એટલે પલટાવીએ તો આપણી જુઓ આપણી પહેલી સંખ્યા કઈ થાય પહેલી સંખ્યા તો જુઓ પહેલી સંખ્યા આપણી આ 80 થાય।
પહેલી સંખ્યા આપણી 80 થાય. આગળ આગળ બીજી સંખ્યા કઈ થશે? બીજી સંખ્યા કઈ થશે? તો જુઓ, બીજી સંખ્યા આ 76 થશે. આ 76 થશે. પછી આગળ ત્રીજી સંખ્યા કઈ થશે? ત્રીજી સંખ્યા કઈ થશે? તો જુઓ, ત્રીજી સંખ્યા તમારી 72 થશે. 72 થશે. આગળ ચોથી સંખ્યા કઈ થશે? તો જુઓ, ચોથી સંખ્યા તમારી 68 થશે. પછી આગળ પાંચમી સંખ્યા તમારી 64 થશે. આગળ છઠ્ઠી સંખ્યા 60 થશે. છઠ્ઠી સંખ્યા 60 થશે. અને લાસ્ટમાં સાતમી સંખ્યા 56 થશે. જુઓ, સાતમી સંખ્યા 56 થશે. મતલબ સાતમા ક્રમે આવતી સંખ્યા, સાતમા ક્રમે આવતી સંખ્યા આ 56 એટલે 56 થશે. 56 એટલે 56 થશે. 56 થશે. મતલબ આ 56 એટલે 56 તમારો સાચો જવાબ થશે. કરેક્ટ આન્સર થશે. એટલે આ ઓપ્શન એ તમારો રાઈટ ઓપ્શન થશે. ઓપ્શન એ રાઈટ ઓપ્શન થશે. હવે આગળ ધારો કે સપોઝ આ વચ્ચેની જગ્યાએ સુધી આપેલું હોતે. ફરીથી એકવાર. હવે આગળ ધારો કે સપોઝ આ વચ્ચેની જગ્યાએ સુધી આપેલું હોતે, ત્યારે શું થાતે તે સમજવાનું છે. ફરીથી એકવાર. આ વચ્ચેની જગ્યાએ સુધી આપેલું હોતે ત્યારે શું થાતે તેના વિશે સમજવાનું છે. એટલે આગળ જો અહીંયા સુધી આપેલું હોય, તો આ બાઉન્ડ્રી પરની સંખ્યાઓ, એટલે કે આ 4 અને 84 પણ કાઉન્ટ થાય, એટલે કે ગણાય. ફરીથી એકવાર. જો અહીંયા સુધી આપેલું હોય તો આ બાઉન્ડ્રી પરની સંખ્યાઓ, એટલે કે આ 4 અને 84 પણ ગણાશે, એટલે કે કાઉન્ટ થશે. એટલે આગળ 4 વડે નિશેષ ભાગી શકાય. તેવી પહેલી સંખ્યા કઈ થાય? તો જુઓ, પહેલી સંખ્યા 4 થશે. ફરીથી એકવાર. 4 વડે નિશેષ ભાગી શકાય તેવી પહેલી સંખ્યા આ 4 થાય. પછી આગળ બીજી સંખ્યા 8 થાય. ત્રીજી સંખ્યા આ 12 થાય. ચોથી સંખ્યા આ 16 થાય. આગળ આ પ્રમાણે ડોટ 76 આવે, પછી 80 આવે, અને લાસ્ટ સંખ્યા એટલે કે છેલ્લી સંખ્યા કઈ થાય? જુઓ, છેલ્લી સંખ્યા કઈ થશે? તો જુઓ, છેલ્લી સંખ્યા આ 80 પછી આ 84 થશે, એટલે કે 84 થશે. છેલ્લી સંખ્યા આ 80 પછી આ 84 એટલે કે 84 થશે. 84 એટલે કે 84 થશે. હવે આગળ જુઓ, આ સંખ્યાઓને ઉલટાવીને એટલે પલટાવીને લખવાની છે. ફરીથી એકવાર. આ બધી સંખ્યાઓને ઉલટાવીને એટલે પલટાવીને લખવાની છે. એટલે આગળ જુઓ, પહેલી સંખ્યા આપણી કઈ થાય? જુઓ, ફરીથી એકવાર. પહેલી સંખ્યા આપણી કઈ થાય? તો જુઓ, પહેલી સંખ્યા આપણી આ 84 થાય. પહેલી સંખ્યા આપણી આ
84 થાય. આગળ બીજી સંખ્યા 80 થશે, ત્રીજી સંખ્યા 76 થશે, ચોથી સંખ્યા 72 થશે, પાંચમી સંખ્યા 68 થશે અને આગળ છઠ્ઠી સંખ્યા 64 થશે અને લાસ્ટમાં સાતમી સંખ્યા આ 60 થશે. ફરીથી એકવાર જુઓ, સાતમી સંખ્યા આ 60 થશે, સાતમી સંખ્યા આ 60 થશે. એટલે કે સાતમા ક્રમે આવતી સંખ્યા આ સાતમા ક્રમે આવતી સંખ્યા આ 60 થશે, આ 60 થશે. એટલે આ સંજોગોમાં એટલે કે સુધી આપેલું હોય ત્યારે આ 60 તમારો સાચો જવાબ થાય, આ 60 તમારો કરેક્ટ આન્સર થાય. અને આ સંજોગોમાં તમારો ઓપ્શન ડી રાઈટ ઓપ્શન થાય. હવે જુઓ આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે લઘુત્તમ સંખ્યા એટલે કે લોએસ્ટ નંબર એટલે કે લિસ્ટ નંબર કે જેને 5, 6, 7 અને 8 વડે ભાગવામાં આવે એટલે કે ડિવાઇડ કરવામાં આવે તો શેષ 3 મળે અને 9 વડે ભાગવામાં આવે તો શેષ 0 મળે. એટલે કે 9 વડે નિશેષ ભાગી શકાય, 9 વડે નિશેષ ભાગી શકાય. તો તે સંખ્યા કઈ? એટલે આ રીતનો સેકન્ડ ક્વેશ્ચન છે અને આ પ્રશ્નના વિકલ્પો આ રીતના છે. એ 1683, બી 1646, સી 2523 અને છેલ્લો ડી 5363. હવે જુઓ આગળ. સૌપ્રથમ તો આ 5, 6, 7 અને 8. ફરીથી એકવાર જુઓ, સૌપ્રથમ તો આ 5, 6, 7 અને 8 એટલે કે આ ચારેય સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેવી પહેલા નંબરની નાનામાં નાની સંખ્યા શોધવી પડશે. ફરીથી એકવાર, સૌપ્રથમ તો આ ચારેય સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેવી પહેલા નંબરની નાનામાં નાની સંખ્યા શોધવી પડશે. એટલે કે લઘુત્તમ સંખ્યા શોધવી પડશે અને તે આ ચારેય સંખ્યાઓનો લસાઅ થશે. એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી થશે. એટલે કે LCM થશે. એટલે કે લીસ્ટ કોમન મલ્ટીપલ થશે. એટલે આગળ આપણે આ ચારેય સંખ્યાઓનો લસાઅ ભાગાકારની રીતે શોધીશું. ફરીથી એકવાર, આ ચારેય સંખ્યાઓનો લસાઅ આપણે ભાગાકારની રીતે શોધીશું. એટલે આગળ પહેલી સંખ્યા આપણી પાસે આ 5 છે. પછી આગળ બીજી સંખ્યા આપણી પાસે આ 6 છે. આગળ ત્રીજી સંખ્યા આ 7 છે અને લાસ્ટ ચોથી સંખ્યા આ 8 છે. એટલે આગળ શું થશે? તો જુઓ, આગળ સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ, અહીંયા 2 તારીખ 6 થશે. 2 તારીખ 6 થશે. પછી આગળ અહીંયા 2 ચોક 8 થશે. 2 ચોક 8 થશે. પછી આ
7ના 7 એસ ઇટ ઇઝ રહેશે અને આ જ પ્રમાણે આ 5 પણ એસ ઇટ ઇઝ રહેશે. આગળ આ 2 દુ 4 થશે, 2 દુ 4 થશે અને આ ત્રણેય સંખ્યાઓ એસ ઇટ ઇઝ રહેશે. આ 5ના 5 એસ ઇટ ઇઝ, આ 3ના 3 એસ ઇટ ઇઝ અને આ 7ના 7 પણ એસ ઇટ ઇઝ રહેશે. અને આગળ લાસ્ટમાં આ 2 એકુ 2 થશે, આ 2 એકુ 2 થશે. પછી આગળ આ 5ના 5 એસ ઇટ ઇઝ રહેશે, આગળ આ 3ના 3 એસ ઇટ ઇઝ રહેશે અને આ 7ના 7 પણ એસ ઇટ ઇઝ રહેશે. એટલે આગળ માટે લસાઅ બરાબર શું થશે? ઇક્વલ શું થશે? તો જુઓ ઇક્વલ આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 7 થશે. ફરીથી એકવાર લસાઅ બરાબર આ 2 ગુણ્યા આ 2 ગુણ્યા આ 2 ગુણ્યા આ 5 ગુણ્યા આ 3 ગુણ્યા આ 7 થશે. એટલે આગળ બરાબર જો આ 2 દુ 4, 4 દુ 8 થાય અને 8 પચાસ 40 થાય, ગુણ્યા આ 7 તારીખ 21 થાય, 7 તારીખ 21 થાય. એટલે આગળ બરાબર આ ગુણાકાર કેટલો થશે? તો જુઓ તેમાં સૌ પ્રથમ એટલે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ 21 ચોક 84 થાય, 21 ચોક 84 થાય અને આ 84 ની પાછળ એસ ઇટ ઇઝ લાગી જશે. મતલબ 40 અને 21 નો ગુણાકાર 840 થાય, 840 થાય. મતલબ આ 840 એ પહેલા નંબરની એવી નાનામાં નાની એટલે કે લઘુત્તમ સંખ્યા થશે કે જેને આ 5, 6, 7 અને 8 વડે નિશેષ ભાગી શકાશે. એટલે હવે આગળ જુઓ આ 840 વત્તા 3, આગળ આ 840 વત્તા 3, 840 વત્તા 3, આ 840 વત્તા 3 બરાબર 843, બરાબર આ 843. તો આ 843 એવી પહેલા નંબરની નાનામાં નાની એટલે કે લઘુત્તમ સંખ્યા થશે કે જેને 5, 6, 7 અને 8 વડે ભાગતા શેષ 3 મળશે. પણ જુઓ ઓપ્શન્સમાં આ જવાબ આપેલો જ નથી. આ આન્સર આપેલો જ નથી. એટલે આગળ આપણે બીજા નંબરની નાનામાં નાની સંખ્યા શોધવી પડે. એટલે આગળ આપણે બીજા નંબરની નાનામાં નાની એટલે લઘુત્તમ સંખ્યા શોધવી પડે અને તે જુઓ આ 840 ગુણ્યા 2 બરાબર થશે અને તે આ 840 ગુણ્યા 2 બરાબર થશે. 840 ગુણ્યા 2 બરાબર થશે. મતલબ સૌપ્રથમ અહીંયા 840 ગુણ્યા 2 કરવા પડશે. સૌપ્રથમ આ 840 ગુણ્યા 2 કરવા પડશે. એટલે આગળ બરાબર આ ગુણાકાર
કેટલો થશે, આ ગુણાકાર કેટલો થશે? તો જુઓ તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 8 એટલે કે 800, આ 8 એટલે કે 800, 8 એટલે કે 800, તો આ 800 ના ડબલ બમણા કેટલા થાય? આ 8 એટલે 800, તો આ 800 ના ડબલ બમણા, 800 ના ડબલ બમણા 800 દુ 1600 થાય, 800 દુ 1600 થાય. અને આગળ આ 40 ના ડબલ બમણા, 40 ના ડબલ બમણા 40 દુ 80 થાય, 40 દુ 80 થાય. મતલબ 840 અને 2 નો ગુણાકાર 1680 થાય, 1680 થાય. અને આ 1680 એ બીજા નંબરની એવી નાની એટલે કે લઘુત્તમ સંખ્યા થશે કે જેને આ 5 6 7 અને આ 5 6 7 અને આ વડે નિશેષ ભાગી શકાશે. એટલે આગળ જો આ 1680 વત્તા 3 બરાબર, આગળ આ 1680 વત્તા 3 બરાબર ઇક્વલ આ 1683. તો આ 1683 એ બીજા નંબરની એવી નાનામાં નાની એટલે લઘુત્તમ સંખ્યા થશે કે જેને આ 5 6 7 અને 8 વડે ભાગતા શેષ 3 મળશે, રિમાઇન્ડર 3 મળશે. હવે આગળ જુઓ આ 1683 ના અંકોનો સરવાળો કરવાનો છે. આ 1683 ના અંકોનો સરવાળો કરવાનો છે. અને તે જુઓ આ 1 વત્તા 6 વત્તા 8 વત્તા 3 થશે. ફરીથી એકવાર આ સંખ્યાના અંકોનો સરવાળો જુઓ આ 1 વત્તા 6 વત્તા 8 વત્તા 3 બરાબર શું થશે? તો જુઓ તેમાં જુઓ આ 6 ને 1 7 થાય, 6 ને 1 7 થાય, 7 ને 8 15 થાય, અને 15 ને 3 18 થાય, 15 ને 3 18 થાય. અને આ 18 ને આ 9 વડે, ફરીથી એકવાર આ 18 ને આ 9 વડે જુઓ 2 વખતમાં એટલે કે 2 ટાઈમ્સમાં નિશેષ ભાગી શકાશે. મતલબ કે 9 દુ 18 થાય, 9 દુ 18 થાય. એટલે આગળ આ 1683 ને પણ આ 1683 ને પણ આ 9 વડે, આ 1683 ને પણ આ 9 વડે જુઓ કાંઈક વખતમાં એટલે કે સમથિંગ ટાઈમ્સમાં ભાગી શકાશે. મતલબ આ 1683 એ બીજા નંબરની એવી નાની એટલે લઘુત્તમ સંખ્યા થશે કે જેને 5 6 7 અને 8 વડે ભાગતા શેષ 3 મળશે. અને 9 વડે ભાગતા શેષ 0 મળશે. 9 વડે ભાગતા શેષ 0 મળશે. એટલે કે 9 વડે સંપૂર્ણપણે ભાગી શકાશે. 9 વડે
સંપૂર્ણપણે ભાગી શકાશે. એટલે આ 1683 તમારો રાઈટ આન્સર થશે. આ 1683 આ 1683 આ 1683 આ 1683 તમારો રાઈટ આન્સર થશે. એટલે આ ઓપ્શન એ રાઈટ ઓપ્શન થશે. ઓપ્શન એ રાઈટ ઓપ્શન થશે. હવે આગળ જુઓ, આ સવાલને તમે બાય ઓપ્શન પણ સોલ્વ કરી શકો છો. આ પ્રશ્નને તમે જુઓ વિકલ્પો પરથી પણ ઉકેલી શકો છો. એટલે આગળ તેમાં જુઓ, સૌપ્રથમ આ વિકલ્પ બીમાં આ 1646 આપેલા છે. આ 1646 આપેલા છે. એટલે આગળ આના અંકોનો સરવાળો કરવાનો છે. આના અંકોનો સરવાળો કરવાનો છે. એટલે આગળ તે જુઓ, 6 ને 1 7, 6 ને 1 7, 6 ને 1 7, 7 ને 4 11 અને 11 ને 6 76 થશે. 11 ને 6 76 થશે. એટલે આગળ આ 17 ને 9 વડે ભાગી શકાય નહીં. 17 ને 9 વડે ભાગી શકાય નહીં. એટલે આ 1646 ને પણ 9 વડે ભાગી શકાય નહીં. 1646 ને પણ આ 9 વડે ભાગી શકાય નહીં. એટલે આ 1646 તમારો સાચો જવાબ થઈ શકે નહીં. આ 1646 તમારો સાચો જવાબ થઈ શકે નહીં. હવે આગળ વિકલ્પ સી માં 2523 આપેલા છે. એટલે આગળ આના અંકોનો સરવાળો કરવાનો છે. એટલે આગળ તે જુઓ, આ 5 ને 2 7, 7 ને 2 9 અને 9 ને 3 12 થશે. અને આગળ આ 12 ને 9 વડે ભાગી શકાય નહીં. 12 ને 9 વડે ભાગી શકાય નહીં. એટલે આગળ આ 2523 ને પણ 9 વડે ભાગી શકાય નહીં. આ 2523 ને પણ આ 9 વડે ભાગી શકાય નહીં. એટલે આ 2523 પણ તમારો સાચો જવાબ થઈ શકે નહીં. આ તમારો સાચો જવાબ એટલે કે રાઈટ આન્સર થઈ શકે નહીં. હવે આગળ જુઓ, આ વિકલ્પ ડીમાં આ 5363 આપેલા છે. 5363 આપેલા છે. એટલે આગળ આના અંકોનો સરવાળો જુઓ, 5 ને 3 8, 5 ને 3 8, 8 ને 6 14 અને 14 ને 3 76 થશે. જો ફરીથી પર 5 ને 3 8, 8 ને 6 14, 14 ને 3 76 થશે. એટલે આ 17 ને 9 વડે ભાગી શકાય નહીં. 17 ને 9 વડે ભાગી શકાય નહીં. એટલે આગળ આ સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય નહીં. એટલે કે 5363 ને પણ 9 વડે ભાગી શકાય નહીં. એટલે આ 5363 પણ તમારો સાચો જવાબ થઈ શકે નહીં. આ પણ તમારો સાચો જવાબ થઈ શકે નહીં. ટૂંકમાં શોર્ટમાં જુઓ, 9 વડે ભાગી શકાય, 9 વડે ભાગી શકાય તેવી ઓન્લી સંખ્યા ફક્ત સંખ્યા, માત્ર સંખ્યા આ એક જ છે. ફરીથી એકવાર 9 વડે નિશેષ ભાગી શકાય તેવી ફક્ત એક સંખ્યા છે. ઓન્લી વન નંબર છે. અને તે આ 1683 છે. આ 1683 છે. ટૂંકમાં આ બીજા સવાલનો સાચો જવાબ વિકલ્પ 1683 થશે. થેન્ક યુ.